સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ચીકુવાડી રોડ પરની દાન ગીવેવ સોસાયટી આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વર્ષ 1989માં સોસાયટીનો પ્લાન મંજૂર થયો હતો અને 1993માં રસ્તા અને કોમન પ્લોટ માટે જમીન ફળવાઈ હોવા છતાં આજ દિન સુધી રોડ અને ગટર જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. રહેવાસીઓનો આક્ષેપ છે કે વર્ષોથી અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી ફરિયાદો કરી હોવા છતાં પરિસ્થિતિ હજી પણ યથાવત છે. ચોમાસા દરમિયાન કાદવ ભરાયેલા રસ્તાઓ અને ગંદકીથી લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે. બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે, જ્યારે વડીલો અને મહિલાઓ માટે બહાર નીકળવું પણ કપરું બની જાય છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. હવે મોટો સવાલ એ છે કે વિકાસના દાવાઓ વચ્ચે આ સોસાયટીને ક્યારે મૂળભૂત સુવિધાઓ મળશે.